વાત કરીએ થાનગઢની તો થાનગઢ સીતારામ ગૌશાળાના સેવક મિત્રો દ્વારા વર્ષના વચલા એટલે કે ધોકાના દિવસે કીડીને કણ અને હાથીને મણનો સેવા યજ્ઞ યોજવામાં આવતો હોય છે। આ વખતે 351 નાળિયેરમાં કીડિયારું ભરીને બાંડિયા બેલી વીડ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ નાળિયેર મૂકવામાં આવ્યા હતા। હું મનુષ્ય છું, આ માનવ અવતારમાં મારે પણ સેવા યજ્ઞમાં જોડાવવું જોઈએ તેવા ઉદ્દેશથી સીતારામ ગૌશાળાના સેવક મિત્રો તથા દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપના સભ્યો તથા અન્ય સેવક મિત્રો દ્વારા 3 દિવસ મહેનત કરીને નાળિયેર છોલી તેમાં કાણા પાડી પછી લોટ, ખાંડ અને અન્ય વસ્તુઓનું મિશ્રણ કરીને નાળિયેરમાં ભરવામાં આવ્યું હતું। આ સેવા યજ્ઞમાં થાનગઢના સેવાભાવી મિત્રોનો ખૂબ જ સારો સહકાર રહ્યો હતો। મળતી માહિતી મુજબ આ કાર્ય 2 થી 3 મહિને નાના પ્રમાણમાં કરવામાં આવતું, પરંતુ બધા મિત્રોના સહયોગથી હવે નિયમિત વધારો થયેલ છે, જેમાં અન્ય સેવક મિત્રોને જોડાવા વિનંતી કરવામાં આવે છે। આની સાથે જ આ કાર્યમાં જે લોકો દ્વારા વસ્તુ, સીધું સામગ્રી તથા શ્રીફળ આપવામાં આવેલ તેમાં તમામનો ખૂબ ખૂબ આભાર। જય વાસુકી દાદા અને જય શ્રી રામ કહેવામાં આવ્યા છે।